વલસાડ જિલ્લામાં પૂર અને ભારે વરસાદ બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડ ખાતે પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। કલેક્ટરે જિલ્લામાં થયેલા રેકોર્ડ બ્રેક વરસાદ અને બચાવ કામગીરી અંગે વિગતો આપી હતી। એક જ દિવસમાં 12,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તેમાં સફળ કામગીરી બદલ હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને ટીમ વલસાડને અભિનંદન પણ પાઠવ્યા હતા। અને તેમણે જણાવ્યું હતું કે હવે સૌથી મોટી પ્રાથમિકતા અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ, આરોગ્ય સેવા અને રોગચાળો અટકાવવાની છે। આ સાથે જ કેશ ડોલ્સ, રાશન કીટ અને અન્ય જરૂરી સહાય ઝડપથી દરેક પૂરગ્રસ્ત સુધી પહોંચે તેમજ કોઈપણ જરૂરિયાતમંદ સહાયથી વંચિત ન રહે તેના માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તેમણે પોલીસ જવાનોને જે પ્રકારે ફસાયેલા બસનું રેસ્ક્યુ કર્યું હતું તે બદલ પણ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા। ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે। આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે આ ખરેખર ખૂબ મોટો વિષય છે। આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટી તંત્ર અને લોકલ પીઆઈ જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી। એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય, બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો। હું આખી ટીમનો આભાર માનું છું। અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની। જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેસ્ટ્રોલ હોય કે ઘર વકરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે।